ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 25-26 જાન્યુઆરીના રોજ 2 દિવસની સરકારી મુલાકાતે ભારત આવ્યા હતા। તેઓ સીધા જયપુર એરપોર્ટ પર ઉતર્યા હતા, જ્યાં વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું। મેક્રોને જયપુરમાં પીએમ મોદી સાથે રોડ શો કર્યો હતો। બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર પણ બેઠક યોજાઈ હતી। આ સમયગાળા દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા કરારો થયા હતા। પીએમ મોદી અને મેક્રોન બંને દેશોમાં સંરક્ષણ ઔદ્યોગિક ક્ષેત્રમાં ભાગીદારી વધારવા સંમત થયા હતા। આ માટે રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો હતો। બંને નેતાઓએ ભારતમાં સ્કોર્પિન ક્લાસ સબમરીન અને તેના ઘટકોના ઉત્પાદન માટેના કરારને આવકાર્યો હતો। તેમણે આ પ્રોજેક્ટની પ્રગતિનું પણ નિરીક્ષણ કર્યું હતું। ઉપરાંત ભારતમાં રાફેલ ફાઇટર જેટ એન્જિનની જાળવણી, સમારકામ અને સંચાલન માટે સુવિધા ઊભી કરવા માટે સેફ્રાન કંપની દ્વારા કરાયેલા કરારને પણ આવકારવામાં આવ્યો હતો, કે જેથી હવે આ એન્જિનનું ઉત્પાદન ભારતમાં જ થઈ શકશે। સંરક્ષણ સંશોધનમાં ભાગીદારી અંગે ફ્રાન્સના ડાયરેક્ટર જનરલ ઓફ આર્મામેન્ટ અને ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન વચ્ચે પણ વાતચીત ચાલી રહી છે। બંને સંસ્થાઓ ટૂંક સમયમાં આ અંગે MOU પર હસ્તાક્ષર કરશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।